ચાલો જાણીએ કે ઘરમાં મચ્છરોને આવવાનું શું સંકેત આપે છે। શું તમને ખબર છે કે ઘરમાં મચ્છરોનો વધારો પડોશીની બુરી નજર અથવા તો કોઈ ઘરના સભ્યની તબિયત ખરાબ થવાનો સંકેત હોઈ શકે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મચ્છરો આવવાનો સંબંધ ફક્ત સ્વચ્છતા સાથે નથી હોતો, પરંતુ તે ઘરની ઉર્જા, દિશાનું સંતુલન અને ગ્રહોની સ્થિતિ સાથે પણ સંબંધ ધરાવે છે। જ્યારે કોઈ ઘરમાં વાસ્તુદોષ હોય છે ત્યારે ઘણીવાર સૌથી પ્રથમ સંકેત તરીકે મચ્છરો, કીડીઓ અને અન્ય જંતુઓ દેખાવા લાગે છે। આ એક સાવધાની છે જે કુદરત તમને આપે છે કે તમારે તમારા ઘરની દિશાઓ અને ઉર્જા પર ધ્યાન આપવાની જરૂર છે। જ્યારે ઘરમાં દરરોજ કોઈને કોઈ કારણે ઝઘડા થતા હોય, નાની નાની બાબતો મોટા વિવાદમાં ફેરવાઈ જતી હોય, પરિવારના સભ્યો એક પછી એક બીમાર પડતા હોય, ઊંઘ ન આવવાની સમસ્યા ઊભી થતી હોય અને કોઈ પણ કાર્યમાં સફળતા ન મળતી હોય તો આ વાસ્તુ દોષના સ્પષ્ટ સંકેતો છે। આ સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો સલાહ આપે છે કે ઘરમાં યોગ્ય ઉપાયો કરીને નકારાત્મક ઉર્જાનો નાશ કરવો જોઈએ। ઘરમાં છોડ સુકાઈ જવા લાગે તો પણ સમજી લેવું જોઈએ કે ત્યાં વાસ્તુદોષ હાજર છે। વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાનું પોતાનું મહત્વ છે અને જો કોઈ દિશામાં ખામી હોય તો તેના પરિણામો ઘણી રીતે દેખાવા લાગે છે। જેમ કે જો ઘરની ઉત્તર પશ્ચિમ દિશા અસંતુલિત હોય તો ત્યાં હવાનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી, જેના કારણે ભેજ વધે છે અને મચ્છરો ઉત્પન્ન થાય છે। આ દિશા વાયુ તત્વની છે અને અહીં સિટ્રોનેલા જેવા છોડ રાખવાથી હવા શુદ્ધ થાય છે અને મચ્છરોને પ્રવેશદ્વાર પર જ રોકી શકાય છે। તેવી જ રીતે જો ઘરની પૂર્વ દિશા, જે સૂર્યની દિશા છે, સ્વચ્છ અને ખુલ્લી ન હોય તો સવારના સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ઘરમાં પ્રવેશી શકતા નથી, જેના કારણે ઘરમાં જંતુઓ અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે। ઘરમાં મચ્છરોને દૂર રાખવા માટે વાસ્તુશાસ્ત્રે ઘણા છોડની ભલામણ કરી છે। આ છોડ માત્ર મચ્છરોને દૂર જ નથી રાખતા પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે। તુલસીનો છોડ વાસ્તુશાસ્ત્રમાં સૌથી શક્તિશાળી અને શુભ માનવામાં આવે છે। તે હવાને શુદ્ધ કરે છે અને તેની સુગંધ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરે છે। ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મકતા આવે છે અને તેમાં રહેલા પ્રાકૃતિક ગુણો મચ્છરો, કીડીઓ અને નાના જંતુઓને પણ દૂર રાખે છે। લીમડો પણ એક એવો છોડ છે જે મચ્છરોને દૂર રાખવામાં અત્યંત અસરકારક છે। લીમડામાં ઘણા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો હોય છે જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે। લીમડાના પાનનો ધુમાડો ગામડાઓમાં મચ્છરોને દૂર કરવા માટે સદીઓથી ઉપયોગમાં લેવાય છે। જો ઘરના આંગણામાં લીમડાનું વૃક્ષ હોય તો તેની આસપાસ જંતુઓ અને જીવાત આવતા નથી। ફુદીનો પણ મચ્છરો ભગાડવા માટે ખૂબ જ ઉપયોગી છે। તેની સુગંધ ખૂબ જ સરસ હોય છે અને તેમાં કેટલાક ગુણધર્મો છે જે મચ્છરો અને માખીઓને દૂર રાખે છે। વાસ્તુ અનુસાર ફુદીનાને રસોડા અથવા ડાઇનિંગ એરિયાની પૂર્વ દિશામાં રાખવાથી ઘરની ઉર્જા તાજી રહે છે અને તેની સુગંધથી મચ્છરો અને કીડીઓ રસોડાથી દૂર રહે છે। ફુદીનાની સુગંધ વાતાવરણને તાજગીભર્યું પણ રાખે છે। સિટ્રોનેલા ઘાસ મચ્છરોને ભગાડવા માટેનો સૌથી લોકપ્રિય છોડ છે। તેને ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવાથી, જે વાયુ દિશા છે, તે હવાને શુદ્ધ કરે છે અને ઘરમાં પ્રવેશતા જંતુઓને રોકે છે। નીલગિરી અથવા યુકેલિપ્ટસ પણ મચ્છરો ભગાડવામાં મદદરૂપ છે। તેમાં રહેલા તત્વો મચ્છરો, માખીઓ અને જંતુઓને ભગાડે છે અને તેને ઘરના આંગણામાં લગાવવું ફાયદાકારક છે। રોઝમેરી અને કેટનીપ જેવા છોડ પણ વાસ્તુશાસ્ત્રમાં મચ્છરો ભગાડવા માટે ઉપયોગી માનવામાં આવે છે। રોઝમેરીને ઘરની દક્ષિણ દિશામાં મિટ્ટીના ગમલામાં રાખવાથી તે મચ્છરો માટે કુદરતી લક્ષ્મણ રેખાનું કામ કરે છે। જો કેટનીપને પાણી ભરેલા કાચના વાસણમાં ઉગાડવામાં આવે તો તેને ઉત્તર દિશામાં રાખવો જોઈએ, કારણ કે ઉત્તર દિશા ધન અને સ્વાસ્થ્યની છે અને અહીં જળતત્વ સાથે કેટનીપનો મેળ ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને મચ્છરોને પનપતા અટકાવે છે। આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્રનો અદ્ભુત સંગમ મચ્છરો સામે લડવા માટે કેટલાક ઘરેલું ઉપાયો પણ આપે છે। લીમડાના તેલ અને નારિયેળ તેલનું મિશ્રણ તૈયાર કરીને શરીર પર લગાવવાથી મચ્છરો દૂર રહે છે। નારિયેળ તેલમાં લવિંગનું તેલ મિક્સ કરીને ત્વચા પર લગાવવાથી પણ મચ્છરો નજીક આવતા નથી। એક નીંબુને કાપીને તેમાં 8-10 લવિંગ ખોસીને બિસ્તરની પાસે રાખવાથી પણ મચ્છરોથી બચાવ થાય છે। સૂતા સમયે બેડથી થોડે દૂર કપૂર મિશ્રિત લીમડાના તેલનો દીવો પ્રગટાવવાથી પણ મચ્છરો આસપાસ ફરકતા નથી। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય પલંગ ન રાખવો જોઈએ, કારણ કે તેનાથી ઊંઘ સંબંધિત સમસ્યાઓ થાય છે। ઊંઘ ન આવવાની સમસ્યા વાસ્તુ દોષનું એક મહત્વપૂર્ણ લક્ષણ હોઈ શકે છે અને તે ઘણીવાર મચ્છરોની સમસ્યા સાથે જોડાયેલી હોય છે। રાત્રે સૂતા પહેલા હાથ પગ ધોવાથી, રૂમમાં ઋષિના પાંદડા બાળીને ધૂમ્રપાન કરવાથી અને સૂતા પહેલા ધ્યાન કરવાથી ઊંઘમાં સુધારો થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે।
જો ઘરમાં વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવા માટે મંગળવાર અને શનિવારના દિવસે ઘરમાં ગૂગલ ભારતીય ધૂપ પ્રગટાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવો જોઈએ. આ સમય દરમિયાન કોઈપણ નકારાત્મક વિચારોને ટાળવા જોઈએ. ઉપરાંત દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી પણ વાસ્તુ દોષો દૂર થાય છે. ઘરના વાસ્તુ દોષ દૂર કરવા માટે બારિશના પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે. સ્વચ્છ વાસણમાં બારિશનું પાણી એકત્ર કરીને તેનાથી હનુમાનજી સમક્ષ રાખીને 1 મહિના સુધી રોજ 51 વાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યા બાદ ઘરમાં છાંટવાથી ઘર પર લાગેલી નજર દૂર થાય છે અને નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ઘરમાં મચ્છરો વધુ પ્રમાણમાં હોય તો તે ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં ખામી દર્શાવે છે. આ દિશા રાહુની દિશા માનવામાં આવે છે અને તેનો સંબંધ જંતુનાશકો, ઝેરી દવાઓ અને મચ્છરદાની સાથે પણ છે. જો આ દિશામાં મચ્છરદાની અથવા જંતુનાશક સામગ્રી રાખવામાં આવે તો તે યોગ્ય માનવામાં આવે છે, પરંતુ જો આ દિશા અવ્યવસ્થિત અથવા અશુદ્ધ હોય તો મચ્છરોની સમસ્યા વધી શકે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરના દરેક ખૂણા માટે ચોક્કસ નિયમો છે અને તેનું પાલન ન કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા ધીમે ધીમે સમાપ્ત થાય છે. મચ્છરો કે જંતુઓ ઘરમાં આવવા એ આ ઉર્જાના અસંતુલનનો સૌથી પહેલો સંકેત છે. આ સંકેતને ગંભીરતાથી લઈને યોગ્ય ઉપાયો કરવા જોઈએ. ઘરમાં છોડ સુકાઈ જવા લાગે તો પણ સમજી લેવું જોઈએ કે ત્યાં વાસ્તુદોષ છે અને તેને દૂર કરવા ઉપાયો શરૂ કરવા જોઈએ. કેટલાક વાસ્તુ નિષ્ણાતો એવું પણ માને છે કે ઘરની આસપાસના વૃક્ષો અને છોડની પસંદગી પણ મચ્છરોના આગમનમાં ભૂમિકા ભજવે છે. વાસ્તુશાસ્ત્ર કેટલાક એવા વૃક્ષોની ભલામણ કરતું નથી જે માખીઓ, મચ્છરો, સાપ અને કીડાઓને આકર્ષિત કરે છે. આવા વૃક્ષો ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને મચ્છરોની સમસ્યા વધારે છે. તેના બદલે તુલસી, લીમડો, ફુદીનો, સિટ્રોનેલા, નીલગિરી જેવા છોડને ઘરમાં લગાવવાથી મચ્છરો દૂર રહે છે અને સકારાત્મક ઉર્જા આવે છે. મચ્છરોની સમસ્યા ઘણીવાર માત્ર ઉનાળા સુધી મર્યાદિત હોતી નથી, પરંતુ જો ઘરમાં વાસ્તુદોષ હોય તો આ સમસ્યા સમગ્ર વર્ષ દરમિયાન જોવા મળી શકે છે. આ સ્થિતિમાં સ્વચ્છતા અને જંતુનાશક સ્પ્રે કરતા વાસ્તુ ઉપાયો વધુ અસરકારક સાબિત થાય છે. ઘરની પૂર્વ દિશા સ્વચ્છ અને ખુલ્લી રાખવી, ઉત્તર પશ્ચિમ દિશામાં હવાનો પ્રવાહ યોગ્ય રાખવો અને દક્ષિણ પશ્ચિમ દિશામાં જંતુનાશક સામગ્રી રાખવી એ વાસ્તુશાસ્ત્રના કેટલાક મહત્વપૂર્ણ સૂત્રો છે. ઘરમાં મચ્છરો ન આવે તે માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક દૈનિક આદતો પણ અપનાવવી જોઈએ. સૂર્યોદય પહેલા ઉઠીને ઘરના બધા દરવાજા અને બારીઓ ખોલી દેવાથી સવારના સૂર્યના કિરણો ઘરના દરેક ખૂણે પહોંચે છે, જે જંતુઓને નાશ કરે છે. સાંજ પડતા પહેલા બારીઓ અને દરવાજા બંધ કરી દેવા જોઈએ, ખાસ કરીને તે જગ્યાઓ જ્યાંથી મચ્છરો પ્રવેશી શકે છે. રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત એવા કપડાં પહેરવા જોઈએ જે હાથ અને પગને પૂર્ણપણે ઢાંકી શકે, જેથી મચ્છરોના કરડવાથી બચાવ થાય. વાસ્તુશાસ્ત્ર અને આયુર્વેદના સંયોજનથી મચ્છરો સામે કુદરતી રક્ષણ મેળવી શકાય છે. કેમિકલ યુક્ત કોઇલ, લિક્વિડ, સ્પ્રે અને લોશનના ઉપયોગને બદલે કુદરતી ઉપાયો અપનાવવાથી ન તો આરોગ્યને નુકસાન થાય છે અને ન તો પર્યાવરણને પ્રદૂષણ થાય છે. ઘરેલું ઉપાયો જેમ કે નારિયેળ તેલમાં લવિંગનું તેલ મિક્સ કરીને શરીર પર લગાવવું, લીમડાના તેલનો દીવો પ્રગટાવવો અથવા લીમડાના તેલમાં નારિયેળ તેલ મિક્સ કરીને શરીર પર લગાવવું, આ બધા ઉપાયો સદીઓથી ઉપયોગમાં લેવાય છે. મચ્છરો સામેની લડાઈમાં લીંબુ મિરચીનો ઉપયોગ પણ ખૂબ જૂની પરંપરા છે. કેટલાક લોકો તેને બુરી નજરથી બચાવવા માટે તાવીજ માને છે, જ્યારે અન્ય લોકો તેને મચ્છરો દૂર રાખવાની વૈજ્ઞાનિક રીત માને છે. ભલે તે કોઈપણ રીતે કામ કરે, પરંતુ આ પરંપરા દર્શાવે છે કે મચ્છરો સામે રક્ષણ મેળવવા માટે લોકો લાંબા સમયથી કુદરતી ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં મચ્છરોની સમસ્યાને ફક્ત તકલીફ નહીં પરંતુ એક સંકેત તરીકે જોવામાં આવે છે. જ્યારે ઘરમાં મચ્છરોની સંખ્યા વધી જાય છે, ત્યારે તે સ્પષ્ટ સંકેત છે કે ઘરની ઉર્જામાં કોઈ અસંતુલન આવ્યું છે. આ અસંતુલન ઘરના કોઈ સભ્યની તબિયત, આર્થિક સ્થિતિ અથવા પારિવારિક સંબંધોમાં સમસ્યા ઊભી કરી શકે છે. તેથી જ્યારે પણ ઘરમાં મચ્છરોની સમસ્યા વધે, ત્યારે તેને અવગણવાને બદલે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અપનાવીને તેનો ઉકેલ લાવવો જોઈએ. છેલ્લે એ સમજવું જોઈએ કે વાસ્તુશાસ્ત્ર માત્ર ઘરની ડિઝાઇન અને દિશાઓ વિશે નથી, પરંતુ તે જીવન જીવવાની એક કલા છે. ઘરમાં મચ્છરોને આવવાનું સંકેત આપે છે કે આપણે ઘરની સ્વચ્છતા, દિશાઓનું સંતુલન અને ઉર્જાના પ્રવાહ પર ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે આપણે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીએ છીએ, ત્યારે આપણું ઘર સકારાત્મક ઉર્જાથી ભરપૂર બને છે અને આપોઆપ જ મચ્છરો, જંતુઓ અને નકારાત્મકતા દૂર થઈ જાય છે. તુલસી, લીમડો, ફુદીનો, સિટ્રોનેલા,
નીલગિરી જેવા છોડ લગાવવા, ઘરની દિશાઓને સંતુલિત રાખવી, યોગ્ય સમયે ઘરના દરવાજા બારીઓ ખોલવા બંધ કરવા અને વાસ્તુ ઉપાયો અપનાવવાથી મચ્છરોની સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય છે।